જનરલી બાળકો છે તે હોસ્ટેલમાં ભણતા હોય ત્યારે ઘરનું જમવાનું મિસ કરતા હોય છે, અથવા આપણે ફરવા જઈએ ત્યારે પણ આપણે કંઈ વસ્તુ બહારની ભાવતી નથી, અથવા તો ઘણીવાર ગરમીઓમાં પણ આપણે ગેસ પર રસોઈ નથી કરવી, ચાલુ પંખે કે પછી ઠંડા વાતાવરણમાં તમારે રસોઈ કરવી છે, તો આજની આ જે મલ્ટીકુક કેટલ વિથ સ્ટીમર હું તમારી સાથે જે શેર કરવાની છું તે તમને ખૂબ ઉપયોગી બનવાનું છે, જે અગારો કંપનીનું છે અને આ રીતે એક ગ્લાસ લીડ આવે છે, ઉપર આ રીતે સ્ટીમર આવે છે જેમાં તમે ઢોકળા કૂક કરી શકો છો, બટેટા બાફી શકો છો. આ રીતે જે પ્લાસ્ટિક બોલ આવે છે તેમાં તમે ઇડલી, ઢોકળા, કેક આવું તૈયાર કરી શકો છો. અને આ જે છે તે એગ બોઇલર માટે છે, જે વેજીટેરિયન છે તેમના માટે ઉપયોગી નથી રહેવાનું. આ રીતે જે આપણી પાસે સ્ટેન્ડ છે તેના ઉપર તમે કોઈપણ પ્રકારની પ્લેટ રાખીને ઢોકળા પણ તૈયાર કરી શકો છો. એન્ડ હા, તેનું કેબલ પણ એટલું લાંબુ છે કે તમે કોઈ પણ જગ્યાએ બેસીને જ્યાં તમારો વોલ્ટેજ છે ત્યાં તમે પિન લગાવી અને કૂક કરી શકો છો. આ રીતે તેની મોટર નીચેની સાઈડ આવે છે, જ્યાં આપણે પાણી ના ટચ થાય તેનું ધ્યાન રાખવાનું છે. એન્ડ 360 ડિગ્રી તે રોટેશન પણ થાય છે, તો તમને એકદમ ઇઝીલી તમે કૂક કરી શકો છો. અને બોડી ડબલ લેયર છે, બહારથી પ્લાસ્ટિક બેઝ દેખાય છે અને અંદરથી સ્ટેનલેસ સ્ટીલ છે. એન્ડ કેપેસિટી તેની 1.2 લીટર જેટલી છે, જેથી તમે લગભગ 2 વ્યક્તિઓને થઈ શકે તેટલું ફૂડ આરામથી તૈયાર કરી શકો. બસ ધ્યાન એ રાખવાનું છે કે તમે ક્યારેય પણ આ કેટલને સાફ કરો છો, ક્લીન કરો છો ત્યારે સીધું તમારે નળની નીચે પાણીમાં, એટલે કે સીધું ડિરેક્ટલી નળ નીચે રાખીને સાફ નથી કરવાનું, કારણ કે નીચેની તરફ ઇલેક્ટ્રિક પાવર હોય છે જે શોર્ટ સર્કિટ પણ કરી શકે છે. તો આ રીતે પાણી તમારે ઉમેરી સાફ કરી, પાણી ફેંકી અને પછી કપડાથી સાફ કરવાનું રહેશે. અહીંયા ટેમ્પરેચર આપણે મેન્ટેન કરી શકીએ છીએ અને જ્યારે આપણે તેને ચાલુ કરીએ છીએ ત્યારે આ રીતે લાઇટ પણ બ્લિંક થશે, જેથી આપણે સમજ આવશે કે આપણી આ કેટલ ચાલુ છે. એન્ડ આ કેટલ ઓટોકટ છે, જ્યારે ઓવરહીટ થશે ત્યારે તે જાતે બંધ થઈ જશે અને પછી ફરીથી તેને જ્યારે જરૂર પડશે ત્યારે ચાલુ થઈ જશે. પણ હા, તેમની કેપેસિટી મુજબ તમારે વેરાયટી બનાવવાની રહેશે. તો હવે હું તમને ફટાફટ ઇન્સ્ટન્ટ પુલાવ તૈયાર કરીને બતાવું છું. લગભગ 10 મિનિટ પછી આપણા પુલાવ તૈયાર થઈ ગયા હશે. તમે જોઈ શકો છો એકદમ છૂટા પુલાવ તૈયાર થયા છે અને ખૂબ જ ડિલિશિયસ ટેસ્ટ પણ મળે છે આ કેટલની અંદર. બસ ધ્યાન એ રાખવાનું છે કે કુકિંગ થઈ ગયા બાદ આ કેટલને એકદમ ઠંડી કરવાની છે અને પછી ક્લીન કરવાની છે. જો ગરમ ગરમમાં ક્લીન કરશું તો અંદરનું મેટલ ખરાબ થઈ જશે. એન્ડ નીચેની જે સરફેસ છે ત્યાં ઇલેક્ટ્રિક વિભાગ છે, તો ત્યાં પાણી ના આવે તેનું ધ્યાન રાખવાનું છે. એકદમ સરસ ઠંડુ થઈ ગયા બાદ તમારે માઇલ્ડ ડિટર્જન્ટ એન્ડ સોફ્ટ સ્પોન્જથી જ ક્લીન કરવાનું છે. આ રીતે ક્લીન થઈ ગયા બાદ સીધું આપણે નળની નીચે સાફ નથી કરવાનું, પાણીની સીધી ધાર આવતી હોય ત્યાં સાફ નથી કરવાનું. ઉપરથી પાણી તમારે 2 થી 3 વાર મિક્સ કરવાનું છે અને સાફ કરીને ફેંકી દેવાનું છે. અને પછી આ રીતે તમારે કોરા કપડાથી પણ સાફ કરવાનું છે. નીચેની મોટરમાં બિલકુલ પાણી ના જવું જોઈએ, તે ધ્યાન રાખવાનું છે, નહીં તો આ કેટલ ફેલ થઈ જશે. તો જો તમે પણ આ મલ્ટીકુક કેટલ વિથ સ્ટીમર ખરીદવા માગો છો તો મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે, તેના પર ક્લિક કરજો, તમને સ્પેશિયલ ડિસ્કાઉન્ટમાં આ કેટલ મળી જશે. ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.